હું HK બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજની મારી રેસીપી છે મોગર દાળ નમકીન। મગની મોગર દાળ છે, તેને વાટકામાં લઈ વાસણમાં લઈ પાણીમાં ધોઈ નાખવાની। પાણી રેડી દાળને ધોઈને કમ્પ્લીટ કરી દીધી। હવે તેને પલાળી રાખી વાટકામાં। મગની મોગર દાળ 4-5 કલાક રહેવા દેવાની। આ રીતે 4 થી 5 કલાક પલાળીને રાખી છે। સરસ રીતે ધોઈને રાખી છે। આ રીતે પાણી બિલકુલ રહેવું ના જોઈએ। પાણી બિલકુલ રહેવું ના જોઈએ। એકદમ કોળી દાળ થઈ જવી જોઈએ। હવે તેલ ગરમ થઈ ગયું છે, તો થોડી નાખીશું। આ રીતે તેલ અંદર રહીને ધીમેથી મોગર દાળ લઈ લેવી। આ રીતે તૈયાર થઈ ગઈ। જુઓ, કોરી પણ થઈ ગઈ છે, અંદર તેલ પણ નથી। હવે તેમાં મીઠું એડ કરીશું, થોડું કરીશું। આ રીતે મૂગ દાળ નમકીન તૈયાર થઈ ગઈ। પ્લેટમાં સર્વ કરીશું। મૂગ દાળ નમકીન તૈયાર થઈ ગઈ। તો મોગર દાળ નમકીન મિત્રો તૈયાર થઈ ગઈ છે આજની રેસીપી મારી। તમે બહાર જાઓ, નોકરી પર જાઓ તો પણ આ રીતે નાસ્તો બનાવી મોગર દાળ નમકીન બનાવીને લઈ જઈ શકો છો, અને ઘરે પણ ખાઈ શકો છો। નાસ્તા માટે મોગર દાળનો ઉપયોગ થાય છે। ખાવામાં પણ દાળ બનાવવામાં આવે છે મોગર દાળ। આ રીતે અનેક ઉપયોગો થતા હોય છે દાળના। તો મિત્રો, આજની રેસીપી તમને મારી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો।